દોસ્તો આજે આપણે જઈ રહ્યા છીએ જામનગરના ઘૂઘરાના સ્વાદની મજા માણવા, પણ જામનગરમાં નહીં પરંતુ આણંદમાં. 24 વર્ષોથી ચાલતી આ દુકાન લોકપ્રિય બની છે ઘૂઘરાના ચટાકેદાર સ્વાદ અને ચટણીઓના કારણે. આ ઘૂઘરા બહારથી બિલકુલ કડક પરંતુ અંદરથી એકદમ નરમ, જેનો જન્મ જામનગરનો પરંતુ લોકપ્રિયતા આણંદની. તો ચાલો આજે મુલાકાત લઈએ દિલીપભાઈ ઘૂઘરાવાળાની. દોસ્તો, ગુજરાતના રસોડાની વાત કરીએ તો દરેક ખૂણાની ખાસિયત આવે, પણ જ્યારે વાત આવે જામનગરી ઘૂઘરાની ત્યારે મોઢામાં પાણી આવે એ તો નક્કી. મીઠાશ અને ખટાશ વચ્ચેનું આ એક એવું સરસ બેલેન્સ છે કે જામનગરથી દૂર આણંદ જિલ્લામાં પણ લોકો તેના દીવાના થઈ ગયા છે. આપણે વાત કરી રહ્યા છીએ આણંદના સૌથી પ્રખ્યાત એટલે કે દિલીપભાઈના ઘૂઘરા. એ લોકોને આટલો બધો ટેસ્ટ આવી ગયો છે કે બહારગામ હોય ગમે ત્યાં હોય, અહીંયા કોઈ એનું આવતું હોય ફ્રેન્ડ સર્કલ કે કોઈ પણ હતો તો પોતે સ્પેશિયલ આવીને પણ પાર્સલ આવીને લઈ જાય છે. અને લગ્નના કે કોઈ પણ પાર્ટીના, બર્થડે પાર્ટીના એ પણ ઓર્ડરો મને મળતા રહે. એમાં 3 પ્રકારની ચટણી છે, પ્લસ સેવ આવશે અને ઘૂઘરા અને અંદર બટાકાનું ફિલિંગ આવશે. સ્ટાર્ટિંગ 2000ની સાલમાં મેં કરેલું હતું. શરૂઆતમાં ચરોતરની અંદર ઘૂઘરાનું કોઈને એટલું બધો ખ્યાલ નહોતો. ધીરે ધીરે અત્યારે બધાને આ ટેસ્ટ આવી ગયો છે. ક્વોલિટી જે ઘૂઘરાની જે ક્રિસ્પી અને ચટણીઓનો જે ટેસ્ટ જે છે એના ઉપરથી આ 24 વર્ષ થયા મને અહીંયા ચરોતરની અંદર. અમુક જૂના જે સ્ટુડન્ટો જે ભણીને ગયા હોય છે હજુ અહીંયા આવે. ઘૂઘરો એકદમ મસાલેદાર, થોડું ખાટું, થોડું મીઠું, એ પણ ચટણીના ચટાકેદાર સ્વાદ સાથે. આ સ્વાદિષ્ટ ઘૂઘરા છે દિલીપભાઈના ઘૂઘરા. જો એકવાર ખાધો છે તો ફરીવાર ત્યાં જઈને ખાવાની ઈચ્છા ચોક્કસ થશે. વિદ્યાર્થીઓ હોય કે ચરોતર વિસ્તારના એનઆરઆઈ જ્યારે આણંદમાં હોય ત્યારે આ ઘૂઘરા ખાવાથી ચૂકતા નથી. અહીંના જે એનઆરઆઈ હોય પહેલા અહીંયા રહેતા હોય તો બહારથી જે આવે લોકો અહીંયા ફરી અહીંયા આવે એટલે ઇન્ડિયામાં, એટલે મારા પાસે ઘૂઘરા ખાવા ચોક્કસ આવે. રેગ્યુલર તો સારી જ છે. એની અંદર મેં બધી નવી બીજી વેરાયટીઓ ચાલુ કરેલી છે. ચીઝવાળા ઘૂઘરા છે એ પણ સારા ચાલે છે વધારે પડતા. અને દિલીપભાઈ સ્પેશિયલ ઘૂઘરા તો આજે રેગ્યુલર હોય જ, ઉપરથી એડ કરેલું ચીઝ છે, મસાલા સિંગવાળા છે, ઓનિયન અંદર નાખીએ છીએ. આ બધી વસ્તુ નાખવાથી એનો ટેસ્ટ થોડો ડિફરન્ટ ને અલગ થઈ જાય, એનાથી વધારે મજા આવે છે. આકર્ષણ એટલું છે કે છેલ્લા 26 વર્ષથી ચાલતી આ દુકાન આજે આણંદમાં ખૂબ પ્રખ્યાત બની ગઈ છે. દિલીપભાઈએ કદાચ વિચાર્યું પણ નહીં હોય કે મસ્ત મજાનો ઘૂઘરો અને ખાટી ચટણી લોકોને એવા લોભાવશે કે આણંદ, નડિયાદ, અમદાવાદથી લોકો ખાસ અહીં આવીને આરામથી ઘૂઘરાની મજા માણે છે. પહેલી વસ્તુ તો ચોખ્ખાઈ છે અને ટેસ્ટ સારો, અને ચટણીથી માંડીને બધું એકદમ સારું, શુદ્ધ બધી રીતે. મારે વિદ્યાનગરમાં 54 વર્ષ થયા, બોર્ન એન્ડ બોર્ન વિદ્યાનગરમાં જ, બરાબર. તો આ જ્યારથી ખુલ્યું છે ત્યારથી હું કંઈક ચટપટું ખાવું હોય અને સ્વાદિષ્ટ ને ટેસ્ટી ખાવું હોય તો અહીંયા હું આવું છું. દિલીપભાઈના ઘૂઘરા એટલે એક નંબર. મારા ફેમિલી ફ્રેન્ડમાં કોઈ પણ આવે છે, હું મારું મૂળ અત્યારે એમ જોવા જઈએ તો કાઠિયાવાડ જ છે, એટલે મને ઘૂઘરાનો બહુ શોખ જ છે ખાવાનું પહેલેથી જ. એટલે હું જ્યારે બી આવું છું ત્યારે ઘૂઘરા તો અચૂકે ખાવ જ છું. અને મારા ફેમિલી ફ્રેન્ડમાંથી જે બી જ્યારે અહીંયા આવે છે કાઠિયાવાડથી તો એને હું અહીંયા લઈને જ આવું છું. તો એ બધા એવું જ કહે છે કે સેમ. વિશેષતા તો એ છે કે દિલીપભાઈના ઘૂઘરામાં પ્રોપર મળે છે બધો ટેસ્ટ, જે કાઠિયાવાડમાં અમને ટેસ્ટ મળે છે એવો ટેસ્ટ છે. પછી ક્રિસ્પી હોય છે, ચટણીથી લઈને બધી જ રીતે, પછી ગંદકી નહીં હોતી, બધું સ્વચ્છ હોય છે અહીંયા. આ ખાલી ઘૂઘરા નથી, આ છે વર્ષોની મહેનત અને લોકોનો પ્રેમ. ઘૂઘરા વાળવાની રીતથી લઈને તેને તળવાની પદ્ધતિ, દરેક પગથિયામાં રહેલી છે એક વારસાની વાર્તા. ઘૂઘરો ખાવા નાની મોટી લાઈનો લાગી જાય, પણ સ્વાદ એવો કે રાહ જોવી પણ ગમે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી લાલજી પાનસુરિયા સાથે ટીમનો રિપોર્ટ.